ચાલો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી એમાં સ્વાધ્યાય 5.3 એનો દાખલો 20માં આપણે આજે જોવાનો છે, જેની રકમ છે 1 બટાકા ઉપાડવાની હરીફાઈમાં આરંભ બિંદુ પર એક ડોલ રાખેલ છે. એટલે જે આ છે ને આપણો આરંભ બિંદુ છે, અહીંયા એક શું રાખેલી છે? ડોલ. અને ત્યારબાદ તેનાથી 5 મીટર દૂર પ્રથમ બટાકું મૂકેલ છે. એટલે જો 5 મીટર દૂર આ પ્રથમ પહેલું બટાકું મૂકેલ છે. ત્યાર પછી દર 3 મીટરે જો પેલું જે બટાકું છે ને ડોલ થી પેલું બટાકું એ 5 મીટર અંતરે છે. હવે પેલા બટાકા પછીના જેટલા પણ બટાકા છે ને એ 3 મીટરના અંતરે ગોઠવેલા છે, રાખેલા છે. જ્યાં 3 3 3 એ રીતે. ત્યાર પછી દર 3 મીટરે એક બટાકું સીધી રેખામાં ગોઠવેલ છે. આવા 10 બટાકા રેખા પર મૂકેલ છે, એટલે એક જ રેખા પર મૂકેલ છે. મીન્સ કે અહીં જમીન ઉપર મૂકેલા છે. જો આકૃતિ આપણે આકૃતિ આ રીતના છે. દરેક હરીફે ડોલ પાસેથી દોડી પોતાની નજીકનું બટાકું ઉપાડી પાછા આવી ડોલમાં નાખવાનું છે. હવે આમાં કેવું છે ખબર? બધાય લાઈનમાં બટાકા ઉપાડીને એકી સાથે ડોલમાં નાખવાનું નથી. એકી સાથે ડોલમાં નથી. શું કરવાનું? પેલા ડોલ પાસે ઉભવાનું, પછી પેલું બટાકું લેવાનું, એ લઈને પાછું ક્યાં મૂકવાનું? આપણે ટોપલીમાં. ફરી પાછું ક્યાં જવાનું? બીજા બટાકા પાસે. બીજું બટાકું ઉપાડવાનું અને ફરી પાછું ડોલ પાસે ક્યાં નાખવાનું? ડોલમાં. એટલે આ રીતના હરીફાઈ છે, ડોલમાં નાખવાનું છે. ત્યારબાદ આ જે પ્રમાણે બીજું ત્રીજું એમ છેલ્લું બટાકું ડોલમાં મુકાય ત્યાં સુધી દોડવાનું છે. મીન્સ કે છેલ્લું બટાકું એટલે 10મું બટાકું. એટલે 10 વખત આ રીતે આપણું કરવું પડે. હરીફે કેટલું અંતર દોડવું પડે? કેટલું એટલે આપણે કુલ અંતરની વાત આવી, કુલ. એટલે આપણે SN નું સૂત્ર મૂકવું પડશે. તો જો પેલા તો અહીંથી સ્ટાર્ટ કરીએ. જો અહીંથી સ્ટાર્ટ કર્યું, આ કેટલું ચાલ્યા? 5 મીટર. બટાકું ઉપાડ્યું, ફરી પાછા ડોલ પાસે ગયા એટલે 5. એટલે 5 જ ગયા. બટાકો ઉપાડીને પાછું 5 આવ્યા એટલે 5 ને 5 10. એટલે અહીંયા પેલા કેટલા મીટર હશે? 10 મીટર. હવે ધ્યાન રાખજો. ચાલો અહીંયા આવી ગયા પાછા. હવે બીજું બટાકું ઉપાડવાનું છે, એટલે આ આપણે ઉપાડી લીધું. હવે આવવાનું 5 ને 3 8. 8 મીટર ચાલ્યા ને પાછા. હવે 8 મીટર ચાલવાનું, ફરી પાછું 8 મીટર આવવાનું ડોલ પાસે. એટલે 5 ને 3 8 ને 8 16. એટલે કેટલા થશે? બીજું બટાકું 16 મીટર ચાલવું. ચાલો બીજું બટાકું આવી ગયું. હવે ફરી પાછા આપણે અહીં આવ્યા. 5 ને 3 8 9 10 11. 11 મીટર ચાલ્યા એટલે આપણા હાથમાં ત્રીજું બટાકું આવી ગયું. એટલે 11 અને ફરી પાછું 11 આવવાનું ડોલ પાસે. એટલે 11 ને 11 22. એટલે કે ત્રીજું બટાકું આવી ગયું. હજી એક બટાકા સુધી આપણે આગળ જઈએ એટલે ફરી પાછા આપણે ડોલ પાસે આવી ગયા. આપણે બટાકું નાખી દીધું. 5 6 7 8 9 10 11 12 13 14. બરોબર? 14 મીટર ચાલ્યા. ચોથું બટાકું હાથમાં લીધું. ફરી પાછું 14 મીટર ચાલીને ક્યાં નાખવાનું? ડોલમાં. એટલે 14 ને 14 કેટલા થશે? તો કે 28. ક્લિયર? આપણી સમાંતર શ્રેણી બનતી ગઈ. 10 16 10 10 ના ગાળા નથી. ઘણા 10 20 30 એમ નહીં લખે. આ રીતે આપણે કેલ્ક્યુલેશન કરવું પડશે. એટલે 10 16 22 28 એમ આગળ જતા 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 10મા બટાકા સુધી આપણે આ હરીફાઈ કરવાની છે. હવે આ ચોખ્ખી વસ્તુ છે. એ બરાબર આપણને શું મળ્યું? એ બરાબર 10. હવે ડી બરાબર એટલે સામાન્ય તફાવત 16 માઇનસ 10. આ 16 અને માઇનસ 10. તેથી ડી બરાબર 16 માંથી 10 જાય તો 6. એટલે કે સામાન્ય તફાવત કેટલો આવ્યો? 6. અને જો સામાન્ય તફાવત પ્લસમાં છે એટલે વધતી શ્રેણી હશે. આ 10 16 22 28 છે વધતી શ્રેણી. હજી એક વસ્તુ આપણને આપેલી છે જે n છે. n એટલે કે 10. આવું આપણે 10 વખત કરવું પડશે, કેમ કે 10 બટાકા છે. જો આ રીતે અહીં 10 બટાકા કીધા ને, એટલે 10 બટાકા જ્યાં સુધી આપણે ટોપલીમાં ન નાખી લઈએ ત્યાં સુધી આપણે આ વસ્તુ કરવાની થશે. હવે કેટલું અંતર દોડવું પડશે? તો કે SN બરાબર, તેથી SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1d. તેથી n એટલે કેટલા? તો કે 10. n એટલે કેટલા? તો કે 10 ભાંગ્યા 2. 2a એટલે કેટલા છે? તો કે 10. આ રહ્યું જો પ્રથમ પદ 10 છે ને, વત્તાના વત્તા
એન એટલે કેટલા? તો કે 10 માઇનસ 1 ડી ડી એટલે આર્યું જો 6 બરોબર. ચાલો 10 ભાગ્યા 2 એટલે 5 2 10 20 વત્તે વત્તે વત્તા 2 10 20 2 ની નિશાની વત્તા 10 ની નિશાની વત્તા એટલે વત્તે વત્તે વત્તા. હવે વત્તા હવે જો 10 માંથી એક જાય તો કે 9 ગુણાકારમાં છે 6. જો આ બે ગુણાકારમાં છે ખાસ ધ્યાન રાખજો ભૂલ ન કરતા. મોટા ભાગે વિદ્યાર્થીઓ ન્યા ભૂલ કરે. 10 માંથી એક જાય તો 9 9 ગુણ્યા 6. ચાલો અહીંયા કમ્પ્લીટ 5 20 એમને વત્તા 9 6 આ બે નો ગુણાકાર કરો 9 6 54 5 ગુણ્યા 54 માં 20 ઉમેરો તો કેટલા થાય? 74. તેથી S 10 બરાબર 54 ગુણ્યા 5 આપણે કરીએ તો 5 4 20 20 નું શું વધી પડી 2 5 7 35 35 ને 2 37 એટલે 370 કેટલું થાય? સરવાળો આવ્યો 370 એટલે એક બટાકું લેવાનું ઉપાડી ફરી પાછું ક્યાં નાખવાનું? ટોપલીમાં. ફરી પાછું ન્યાથી જ સંદર્ભ એટલે કે આપણે કહેવાય ને કે ક્યાં ગયું? આરંભ બિંદુથી પાછું હાલવાનું, બીજું બટાકું લેવાનું, ત્યાંથી પાછું ઉપાડીને ક્યાં મૂકવાનું? ટોપલીમાં. તો આવી રીતે 10મું બટાકું ઉપાડીને ફરી પાછા આપણે ટોપલી પાસે આવશું ને તો આપણે કેટલા મીટર ચાલ્યા આવીશું? 370 મીટર. જો એકમ મીટરમાં છે બધાય. તેથી આમ છેલ્લે લખી નખાય હરીફે કેટલું અંતર? તો કે 370 મીટર. હરીફે 370 મીટર અંતર દોડવું પડે. આપણો ફાઇનલ જવાબ 370 મીટર અંતર. દાખલો કાંઈ નથી, સાવ સહેલો છે, ખાલી રકમ સમજવાની છે. ક્લિયર? ચાલો તો અહીંયા દાખલો 20 આપણે અહીંયા પૂરો કરીએ છીએ.